ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારનો નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા આહવાન કરવામાં આવ્યું છે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ભરૂચ સબઝોનનું મુખ્યાલય જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આજે નશામુક્ત ભારત પ્રોગ્રામનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે, જેની અંદર અલગ અલગ સ્કૂલો, કોલેજો, અલગ અલગ કોર્પોરેટ સેક્ટરો, સંગઠનો અને જ્યાં પણ કોઈ ગ્રુપ ભેગું થતું હોય ત્યાં જઈને 10 મિનિટ માટે નશાના નુકસાન શું અને એનાથી મુક્ત કઈ રીતે થવું તે સમજાવીને તેના માટે પ્રતિજ્ઞા કરાવીએ છીએ। બ્રહ્મકુમારીઝના ભૂતપૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય રાજયોગીની મુખ્ય પ્રકાશમણી દાદીજીના પુણ્યતિથિ દિવસ નિમિત્તે આ પ્રોજેક્ટ અમે રાખ્યો છે। 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી 10 કરોડ પ્રતિજ્ઞાઓ ભારતની અંદર કરીને ભારતને નશામુક્ત બનાવવાના પ્રોગ્રામનું આજે અનુભૂતિ ધામમાં લોન્ચિંગ થઈ રહ્યું છે, જેમાં જ્ઞાન સરોવર માઉન્ટ આબુથી પધારેલા આદરણીય બ્રહ્મકુમારી પ્રભા દીદી, અનિલા દીદી, નીમા દીદી, જવનિકાબેન, અમિતાબેન, હેતલબેન તેમજ અનેક મહાનુભાવોની હાજરીમાં આ પ્રોગ્રામનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે। આપ પણ આ પ્રતિજ્ઞાની અંદર સામેલ થાવ એવી જ અભિલાષા સાથે ઓમ શાંતિ।